માછી ગિરીશભાઈ શું ઘટના બની હતી અહીંયા આગળ? અમને અજાણ્યા કોલ અમને આવ્યો. અમને એમ કહેવાય ભાઈ અજાણ્યા કોઈ વાહને આ ગાયને ટક્કર મારીને જતા રહ્યા છે, જેથી અમે આ ઘટના સ્થળ ઉપર અમે પહોંચ્યા. આ સ્થળ ઉપર આવીને અમે જોયું તો એના પગની અંદર કંઈ વાગેલું છે. એને ઘાસચારાની અને પાણીની વ્યવસ્થા કરી. જે આ ગાય માતાના જે માલિક છે એમને અમે કોન્ટેક કર્યો. એમને એમ કહેવામાં આવ્યું તો અમે થોડા સમયની અંદર આવીને આ ગાયને અમે લઈ જશું. તમે બીજો શું મેસેજ આપવા માંગો છો? આ જે લોકો પશુઓને આવી રીતના રખડતા છોડી દે છે, જે આ ગાય માતાઓને અનેક જગ્યા પર આવી રીતના છોડી દે છે અને આનું શિકાર જે નિર્દોષ ગાય માતાઓ થાય છે તેને લઈને શું કહેશો તમે? જે પશુપાલકો છે એમને હું એ સંદેશ આપવા માગું છું કે જ્યારે આ ગાય માતા જ્યારે દૂધ આપે તમને ત્યાં સુધી તમે એમના સગા થાવ ને જ્યારે એ દૂધ આપતી બંધ થઈ જાય, દૂધ આપવાનું બંધ કરી દે ત્યારે તમે એને છૂટી મૂકી દો. એને મરવા માટે, રખડવા માટે, ભૂખે તરસે, એને કચરો ખાવા માટે તમે છૂટી મૂકી દો. તમારે એમ કહેવું છે કે શું દૂધનો તમે સરીગત છો? એ દૂધ આપે ત્યાં સુધીનો તમે એને પોતાના પશુ તરીકે ઉપયોગ કરો. કેમ એ હિન્દુ ધર્મની અંદર માતા નથી? એ તમારી પણ માં નથી? તો આ ગાયને તમે આવી રીતે છૂટી ના મૂકો. અને જો દૂધ આપતી બંધ થઈ જાય, બંધ કરી દે, તો પછી એ ગાયને તમે પાંજરા પર કે ગૌશાળાની અંદર તમે મૂક્યા હો, એને આવી રખડતી ના મૂકો, જેથી એ બિચારા પબ્લિક પણ હેરાન થાય અને એ મૂંગું જાનવર પણ હેરાન થાય.